કેમ છો મિત્રો? આજે આપણે ધોરણ 4ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 21થી 25 એકસાથે જોવાની છે, જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ 21 છે મારું પુસ્તક. અહીંયા તમારે પુસ્તકાલય જે છે લાઇબ્રેરી એના પુસ્તકો વાંચવાના છે અને એમાંથી તમને કોઈ પુસ્તક ગમ્યું હોય તો તેના વિશેની માહિતી લખવાની છે. અહીંયા મેં પુસ્તકનું નામ લખેલું છે બકોર પટેલ. લેખકનું નામ છે હરિપ્રસાદ વ્યાસ. તેની કિંમત 80 રૂપિયા. પુસ્તકના કુલ પાનાની સંખ્યા છે 64 રૂપિયા. પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો 15. આ પુસ્તક કઈ રીતે વાંચવા મળ્યું? તો કે આ પુસ્તક મેં શાળાના પુસ્તકાલયમાંથી વાંચવા લીધેલ. વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? આ પુસ્તકની અંદર ઘણી હાસ્યકથાઓ છે અને કટાક્ષ પણ શીખવા મળ્યા. તેમજ આ પુસ્તક વાંચ્યા પછી મેં કારેલા ખાવાનું શરૂ કરી દીધું. ત્યાર પછી જોઈએ બીજું પુસ્તક છે. પુસ્તકનું નામ લખેલું છે મેં ભગવદ્ ગીતા. લેખકનું નામ છે વ્યાસમુનિ. પુસ્તકની કિંમત ભેટ સ્વરૂપે પુસ્તક હતું એટલે કિંમત દર્શાવેલી નથી. તેના પાનાની સંખ્યા છે 700. આ પુસ્તકમાં કુલ 18 પ્રકરણો જોવા મળે છે. આ પુસ્તક કઈ રીતે વાંચવા મળ્યું? તો કે મંદિર દ્વારા ભેટ સ્વરૂપે મળ્યું. ત્યાર પછી આગળ જોઈએ કે વાંચન દરમિયાન તમને પુસ્તકની કઈ કઈ બાબતો ગમી? આ પુસ્તક વાંચ્યા પછી એ જાણવા મળ્યું કે પરિવર્તન સંસારનો નિયમ છે. આપણે સમય સાથે બદલાતા રહેવું જોઈએ. જો આપણે સમય સાથે ન બદલાઈએ તો આપણે એક સમયે ફેંકાઈ જઈએ. શાળા પુસ્તકાલયમાંથી તમારા મિત્રએ વાંચેલ પુસ્તકના નામ લખવાના છે. અહીંયા પહેલાં તમારા મિત્રનું નામ લખવાનું છે. મેં રાહુલભાઈ લખેલું છે. તમે તમારા મિત્રનું નામ લખી શકો છો. કયા કયા પુસ્તક વાંચ્યા છે? તો કે તેનાલી રામન, અકબર બિરબલ, મિયા ફુસકી, આઝાદીના સૈનિકો, વિક્રમ વેતાળ, હિતોપદેશની કથાઓ, બકોર પટેલ, ગુલીવરની મુસાફરી, પંચતંત્રની વાર્તાઓ, ચકોમકો, રામાયણ અને ખોવાયેલી દુનિયાની સફર. આટલું લખાઈ જાય. તમે તમારા મિત્રને જે પુસ્તક વાંચેલા છે એનું લખવાનું છે. આટલું લખાઈ જાય ત્યાર પછી આપણે જોઈએ આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 22, જેનું નામ છે ન્યૂઝપેપર. અહીં તમારે ન્યૂઝપેપરનું નામ લખવાનું છે, પેજની સંખ્યા લખવાની છે અને કિંમત લખવાની છે. મેં પેપરનું નામ લખ્યું છે દિવ્ય ભાસ્કર. પેજની સંખ્યા 16 અને કિંમત 5 રૂપિયા. ન્યૂઝપેપરમાં પ્રથમ મુખ્ય સમાચાર કયા હતા? જ્યારે મેં વાંચ્યું ત્યારે એવા સમાચાર હતા કે 500 ચોરસ મીટરથી નાની ફટાકડાની દુકાનોને પણ ફાયર એનઓસી ફરજિયાત છે. ન્યૂઝપેપરમાં વાંચેલ રાજ્ય બહારના કોઈક સમાચાર લખવાના છે. તો કે શહીદની બહેનના લગ્નમાં ભારતીય સેનાના જવાનોએ પહોંચીને ભાઈ તરીકેની તમામ જવાબદારી નિભાવી. ન્યૂઝપેપરમાં વાંચેલ રાજ્યના કોઈક સમાચાર લખવાના છે. ભાજપના નવા પ્રદેશ પ્રમુખનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. ન્યૂઝપેપરમાં વાંચેલ રમતગમત અંગેના કોઈ 2 સમાચાર લખો. જેમાં પહેલું છે કે રવિન્દ્ર જાડેજાએ અમદાવાદમાં સદી ફટકારી ધોનીને પાછળ છોડ્યો અને બીજું શુભમન ગિલ આવું કરનાર બીજો ભારતીય કેપ્ટન બન્યો. ત્યાર પછી પેજ નંબર 53 જોઈ લઈએ. ન્યૂઝપેપરમાં વાંચેલ આપના જિલ્લાના કોઈ 2 સમાચાર લખો. રાજકોટમાં યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સ્થાનિક ટીમે જીત મેળવી. ન્યૂઝપેપરમાં વાંચેલ કોઈ વ્યક્તિ વિશેના સમાચાર? તો કે રવિન્દ્ર જાડેજા જે ક્રિકેટર છે તેણે અમદાવાદમાં બેટિંગથી સદી ફટકારી. ત્યાર પછી વિદેશના સમાચાર લખવાના છે. તો કે તાઇવાનમાં તાજેતરમાં આવેલ વાવાઝોડાના કારણે તળાવનો બંધ તૂટ્યો. તમારા ગામમાં કે ફળિયામાં ન્યૂઝપેપર કોણ વધુ વાંચે છે? તો કે અમારા ગામમાં મારા દાદા જેવા વૃદ્ધ લોકો સૌથી વધારે ન્યૂઝપેપર વાંચે છે. તમારા ગામમાં કે ફળિયામાં ન્યૂઝપેપર કોણ આપવા આવે છે? તો કે અમારા ગામમાં રામજીભાઈ જે છે એ પેપર આપવા આવે છે. અને ઘણા બધા લોકો તો તેને પેપરવાળો એટલે કે પેપરવાળા ભાઈ પણ કહે છે. હવે પછી જોઈએ આપણે પેજ નંબર 54 પર આવેલી નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 23 જોડકણા સંગ્રહ. અહીંયા તમારે પ્રાણી, પક્ષી, ઋતુ, તહેવાર
વગેરે વિશેના જોડકણા લખવાના છે. પહેલું જોડકણું મેં લખેલું છે સસલા વિશે. સસલાભાઈ કૂદતા જાય, ખેતરવાડી ખૂંદતા જાય, રંગે ધોળા ચૂના જેવા, ડીલે પોચા રૂના જેવા. બીજું વરસાદ. આવરે વરસાદ, ગેબરિયો પરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક. ત્યાર પછી મેં દિવાળી વિશે લખેલું છે. આજ દિવાળી, કાલ દિવાળી, ગામના છોકરા ખાઈ સુવાળી. અને ત્યાર પછી મેં લખેલું છે ઘોડા વિશે. ઘોડો ચાલે ધબ ધબ, ધરા ધ્રુજે ધમ ધમ, રંગે કાળો ડીલે તગડો, ઘોડો મારો ભમે વગડો. ત્યાર પછી પેજ 54 પર મેં લખેલા છે હાથી વિશે લખેલું છે. હાથીભાઈ તો જાડા, લાગે મોટા પાડા, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ લટકે ટૂંકી પૂંછ. ત્યાર પછી મેં ટામેટા વિશે લખેલું છે. ટામેટું રે ટામેટું, લાલ લાલ ટામેટું, ઘી ગોળ ખાતું તું, નદીએ નાવા જતું તું. આ સિવાયના પણ તમે લખી શકો છો. ત્યાર પછી મેં તહેવાર વિશે એક જોડકણું લખ્યું છે ઉત્તરાયણ વિશે. ઉત્તરાયણનો તહેવાર આવ્યો, પતંગનો પવન લાવ્યો, ખેંચો અને ઢીલ મૂકો, આસમાનમાં ઊંચે ઉડાવો. તમને વધારે જોડકણા આવડતા હોય તો તમે લખી શકો છો. ત્યાર પછી પેજ નંબર 56 ઉપરની પ્રવૃત્તિ જોઈ લઈએ. પ્રવૃત્તિ નંબર 24, મારો દિવસ કેવો. આમાં તમારે તમારી દૈનિક ક્રિયાઓ લખવાની છે. મેં અહીંયા જે છે એ જનરલ દૈનિક ક્રિયાઓ લખેલી છે. તમે જે છે એ તમારી દૈનિક ક્રિયાઓ લખી શકો છો. સવારે શું શું કરું છું તો કે સવારે 6 વાગે ઉઠું છું, બ્રશ કરું છું, સવા 7 વાગે નાહું છું, 7:30 નાસ્તો કરું છું અને 10 વાગે શાળાએ જવા તૈયાર થાઉં છું. બપોરે 11 થી 5 જે છે એ શાળામાં ભણું છું. ત્યાર પછી 6 થી 7 સાંજે રમું છું, 7 થી 8 ગૃહ કાર્ય કરું છું. ત્યાર પછી ટેલિવિઝન જોઉં છું, જમું છું અને સૂઈ જાઉં છું. તમે પણ આટલી ક્રિયાઓ તો કરતા જ હશો, પણ તમારા ટાઈમિંગ અલગ અલગ હશે તો તમારે તે સમય લખવાનો છે. ત્યાર પછી રજાના દિવસની દૈનિક ક્રિયા અને તેનો સમય લખવાનો છે. તમે રજાના દિવસે કેટલા વાગે ઉઠો છો અને આખો દિવસ શું કરો છો તે લખવાનું છે. મેં લખ્યું છે રજાના દિવસે હું 7:30 વાગે ઉઠું છું, મારા બા દાદા સાથે પૂજા કરું છું અને વાર્તા સાંભળું છું. બપોરે હું ટીવી જોઉં છું અથવા પુસ્તક વાંચું છું અને મારી માતાને મદદ કરાવું છું. ઘણી વખત તો મારા પપ્પા સાથે શાકભાજી લેવા પણ જાઉં છું અને સાંજે મિત્રો સાથે રમવા જાઉં છું. ત્યાર પછી પેજ નંબર 57 જોઈ લઈએ. રજાના દિવસે ઘરના કયા કયા કામમાં મદદ કરી અને કેટલો સમય તે અહીંયા નોંધવાનું છે. મેં લખેલું છે કે મેં રજાના દિવસે ઘરની સફાઈમાં, વાસણો ગોઠવવામાં તેમજ પિતા સાથે શાકભાજી લેવા તેમજ બગીચામાં છોડને પાણી પાયું. ત્યાર પછી તમારો સૌથી વધુ ગમતો દિવસ અને તેનું કારણ જણાવવાનું છે. મને સૌથી વધારે રવિવાર ગમે છે, કારણ કે તે દિવસે મારે શાળાએ જવાનું નથી હોતું અને મને મારા પરિવાર સાથે અને મિત્ર સાથે સમય વિતાવવા મળે છે. ત્યાર પછી તમારે મારી સુટેવ અને મારી કુટેવ લખવાની છે. દરરોજ કસરત કરવી, પુસ્તક વાંચવા, વડીલોને મદદ કરવી. પછી તમે વડીલોને પગે લાગતા હો તો પણ તે તમારી બધી સારી ટેવો એટલે કે સુટેવ છે. પ્લસ સવારમાં પૂજા કરવી. અને કુટેવમાં મેં લખેલું છે મોડે સુધી ટીવી જોવું અને જંક ફૂડ ખાવું. મારે કુટેવ દૂર કરવા હું શું કરીશ તો કે મેં મોડે સુધી ટીવી જોવાનું ઓછું કરી દીધું છે અને હવે હું જલ્દી સૂઈ જાઉં છું. હું જંક ફૂડને બદલે ફળો અને શાકભાજી ખાવાનો પણ પ્રયાસ કરું છું. તમે તમારી સુટેવ અને કુટેવ જે છે એ તમારે અહીં લખવાની છે. ત્યાર પછી આપણે છેલ્લી પ્રવૃત્તિ જોઈ લઈએ. પ્રવૃત્તિ નંબર 25, મારી વાર્તા. તમારે અહીંયા 2 વાર્તા લખવાની છે. પહેલી વાર્તા મેં લખી છે અહંકારી કાગડો અને તેના ઉછીના પીછા. આ વાર્તા મેં મારા દાદી પાસેથી સાંભળી છે. તમે તમારા દાદી પાસેથી કે કોઈ બી વ્યક્તિ પાસેથી સાંભળેલી વાર્તા અહીં લખી શકો છો. એક વખત એક કાગડાએ મોરને તેના સુંદર પીછા સાથે જોયું. તેને પણ મોર જેવું બનવાનું મન થયું. તેણે મોરના ખરી ગયેલા પીછા એકત્ર કર્યા અને પોતાના કાળા પીછાની સાથે તેને ચોંટાડ્યા. આ રીતે ઉછીના પીછા લાવી તે ગર્વભેર બીજા પક્ષીઓને બતાવવા લાગ્યો. પછી તે બધા મોર ચણતા હતા ત્યાં ગયો.
ત્યાં તે બાગમાં ગયો, પણ બધા મોરે તેને ઓળખી લીધો. તેના ઉછીના લગાડેલા પીછા ખેંચી કાઢ્યા અને બાગમાંથી તેને ભગાડી મૂક્યો. પછી તે નિરાશ થઈ પોતાના જૂના સાથીઓ પાસે પાછો આવ્યો. તેમણે પણ તેને સ્વીકાર્યો નહીં અને ભગાડી મૂક્યો. બોધ: ઉછીના પીછાથી સુંદર પક્ષી બનાય નહીં. ત્યાર પછી પેજ નંબર 59 પર મેં દોડવીર કાચબાની વાર્તા લખેલી છે, જે મેં દાદા પાસેથી સાંભળેલી છે અને આ વાર્તા તો તમને બધાને આવડતી હશે. એક વખત એક કાચબો અને સસલું ચડસાચડસીમાં ઉતરી હાલ્યા. કોણ સૌથી પહેલાં નક્કી કરેલ સ્થળે પહોંચી જાય તે બાબતની રેસ લગાવી. પછી તે બંનેએ દોડવાનું ચાલુ કર્યું. સસલું શરૂઆતમાં ઘણું દોડીને આગળ જતું રહ્યું. પછી તેણે વિચાર્યું કે કાચબાને આગળ આવતા ઘણો સમય લાગશે, તેથી હું આરામ કરું. સસલાભાઈને ઊંઘ ચડી ગઈ અને ધીમે ધીમે ચાલતા કાચબાભાઈ રેસમાં આગળ પહોંચી ગયા અને રેસ જીતી ગયા. તમને બીજી વાર્તા આવડતી હોય તો તમે લખી શકો છો. હવે પછી આપણે મળશું બાળકો નવા વિડીયોમાં.